વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં વોકેથોન અને ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન। વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત રાજપીપળામાં વોકેથોન અને ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન। 5 જૂન 2025 વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નર્મદા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પર્યાવરણ પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી રાજપીપળામાં વિશાળ વોકેથોન અને ક્લિનિંગ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું। વોકેથોન રેલી ધાબા ગ્રાઉન્ડથી શરૂ થઈ લાલ ટાવર થઈ સરદાર ટાઉન હોલ ખાતેના સર વિનાયક રાવ વૈદ ગાર્ડન ખાતે પૂર્ણ થઈ હતી। બેનર પ્લે કાર્ડના માધ્યમથી નગરજનોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પ્રેરક ઉપસ્થિતિ નોંધાવતા નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે આ રેલી એક લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। આ તકે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છતા સંદેશને દરેક નાગરિકે પોતાના જીવનમાં આત્મસાત કરવું જરૂરી છે। આજના સમયમાં પર્યાવરણની જાળવણી અત્યંત આવશ્યક બની ગઈ છે, જેમાં વૃક્ષારોપણ, વૃક્ષોની સંભાળ અને રક્ષણ પણ તેટલું જ મહત્વનું છે। આજે રાજપીપળા નગરમાં યુવાનો, બાળકો, મહિલાઓ અને વહીવટી તંત્રના અધિકારીઓએ જે ઉત્સાહપૂર્વક વોકેથોનમાં ભાગ લીધો તે સરાહનીય છે। હું નાગરિકોને અનુરોધ કરું છું કે તેઓ પર્યાવરણ સંરક્ષણનો હકારાત્મક અભિગમ અપનાવે અને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરે। નોંધનીય છે કે વોકેથોનના સમાપન સમયે સરદાર ટાઉન હોલ ખાતે ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખના હસ્તે સિંદૂર વૃક્ષ વાવ્યું હતું। અધિકારીઓ અને નાગરિકો દ્વારા પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજે સમગ્ર ગુજરાતમાં દરેક પંચાયતમાં ગ્રામસભાઓ દ્વારા આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સૌને હું વિશ્વ પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આજના દિવસે પર્યાવરણની જાળવણી એટલે કે વૃક્ષોને વધુ વૃક્ષો વાવીને આ વિસ્તારને હરિયાળો કરવો, એની સાથે સાથે દરેક લોકોએ પ્લાસ્ટિકનો વિરોધ કરવાનો અને પ્લાસ્ટિકની વસ્તુઓ નહીં વાપરવી, અને એની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે સંદેશો આપ્યો છે કે સ્વચ્છતાનો સંદેશો, દરેક ગામમાં, દરેક શહેરમાં આ સ્વચ્છતા દ્વારા લોકોનું આરોગ્ય પણ સારું રહે, સમૃદ્ધ રહે, એ માટે સ્વચ્છતાનો જે સંદેશ આપ્યો છે એ પણ ખૂબ સારો છે। અને લોકો દ્વારા આજે વોકેથોન દ્વારા યુવાન યુવતીઓ આ પર્યાવરણ બચાવો અને પર્યાવરણના આગળ વધારવા માટે વોકેથોન દ્વારા પોતાનું યોગદાન આપી રહ્યા છે, અને એની સાથે સાથે પ્લાસ્ટિક ફ્રી નર્મદા જિલ્લો બનાવવા માટે પણ પ્લાસ્ટિકનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્લાસ્ટિકને ફેંકીને એનો યોગ્ય રીતે નિકાલ કરીને આ વિસ્તારને સારું અને સ્વચ્છ બનાવવાનો પણ એક સંદેશ છે। ત્યારે આજના દિવસે આ સર્વે લોકો આ વોકેથોનમાં અને ક્લિનિંગ ડ્રાઈવમાં જોડાયા છે એ લોકોને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જે એક અભિયાન છે એમનું, અને એમણે જે સંકલ્પ કર્યો છે કે આ બધી જ બાબત, કે પર્યાવરણની બાબત હોય, સ્વદેશી વસ્તુઓ વાપરવાની બાબત હોય, પરંતુ આ દરેકમાં આપણા દરેક દેશના અને દરેક આપણા વિસ્તારના લોકો કે જે લોકો પોતાની જનભાગીદારી નોંધાવે તો જરૂરથી એ કામ સફળતાપૂર્વક પાર પડતું હોય છે। અને એટલા માટે જ આજે આ વિશ્વ પર્યાવરણ દિવસ ખૂબ સારી રીતે ઉજવવામાં આવી રહ્યો છે, અને સમગ્ર ગુજરાતમાં આ ખૂબ સુંદર રીતે કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે સર્વે લોકોને ફરીથી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।